નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણા સૌની સહિયારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, વિભાગ ડીના પ્રકરણ 7ના સાબિતીના દાખલાઓ એની આપણે અહીં ચર્ચા કરવાના છીએ. અને આજના સેશનમાં આપણે મેથ્સનું અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરી દેવાના છીએ. એટલે કે આપણો આ છેલ્લો સેશન બની રહેશે. પહેલો પ્રશ્ન છે, સાબિત કરો કે ત્રિકોણના સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન હોય છે. તો ત્રિકોણ એબીસીમાં ખૂણો એ, બી અને સી એ તમને આપી દીધા છે, તથા ખૂણો એ સી બી આપેલા છે. અને એ કેવા આપેલા છે? બરાબર. તો તમારે સાબિત શું કરવાનું? બીની સામેની બાજુ એસી અને સીની સામેની બાજુ એબી સમાન છે એવું સાબિત કરવાનું છે. તો ત્રિકોણ એબીસીમાં ખૂણા એના દ્વિભાજકની આપણે રચના કરવી પડશે, જેથી કરી અને આપણે બે ત્રિકોણ લઈ શકીએ. રાઈટ. હવે આ બે ત્રિકોણ જે બને છે એમાં એબીડી અને એડીસી આ બે ત્રિકોણને તમે સરખા બનાવી દો તો તમારી જે સાબિતી છે એ આપોઆપ સાબિત થઈ જશે. તો હવે તમારે શું કરવાનું છે કે બીસી આપણે જે પાયો છે એના ઉપર બિંદુ ડી આપણને પ્રાપ્ત થયું, ત્યાંથી એ બી ડી અને એ ડી સી એમના માટે ખૂણો એબીસી બરાબર ખૂણો એ સી ડી. ધીમું કરી દઉં. એ બી સી અને એ સી ડી. હવે તમે એસીડી કહો કે એસીબી કહો અથવા એબીડી કહો કે એબીસી કહો, બંને સરખા જ છે. રાઈટ. તો અહીં આપણે એબીડી અને એસીડી બંને સરખા છે. ત્યારબાદ બી એ ડી અને ડી એ સી, ફરીથી બી એ ડી અને ડી એ સી. રાઈટ. તો આ બંને ખૂણા પણ સરખા, કારણ કે તમે દ્વિભાજકની રચના કરી છે. રાઈટ. તો બે ખૂણાઓ સરખા તો ખોખું શરત ઉપરથી બંને ત્રિકોણ પણ સરખા, અને બંને ત્રિકોણ સરખા તો એબી અને એસી બાજુ પણ સરખી થઈ જશે. એટલે આ રીતે તમે સાબિત કરી શકો છો. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, સાબિત કરો કે ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો તેની સામેના ખૂણા પણ સમાન હોય. એટલે આગળ જે આપણે આ પ્રમેય જોયો એનો પ્રતિપ્રમેય છે. તો ત્રિકોણ એબીસી આપેલો છે, એબી બરાબર એસી છે, ખૂણો બી અને સી તમારે સાબિત કરવાના છે. તો સેમ એ જ મેથડ આપણે લઈશું કે ખૂણા એનો દ્વિભાજક લઈએ એડી, જે બિંદુ ડીમાં છેદે. તો ત્રિકોણ એબીડી અને ત્રિકોણ એડીસી બે ત્રિકોણમાં આપણે બાજુઓથી એને સમાન બનાવી દઈએ, બાખુબા શરત કે બીજી કોઈ પણ શરત લઈને. અને જો એ શરત પ્રમાણે તમે એને સરખો બતાવી શકો તો પછી આપોઆપ ખૂણાઓ પણ સરખા થઈ જશે. તો ત્રિકોણ એબીડીમાં અને ત્રિકોણ એડીસીમાં સૌથી પહેલાં તો આપણે લઈશું એબી એકરૂપ એસી. તમને આપી દીધું છે એટલે એબી બરાબર એસી થશે. રાઈટ. એ પછી એ ડી બી અને એ ડી સી આ બંને ખૂણાઓ સરખા થાય, કારણ તો કે બાજુઓ સરખી તો એની સામેના ખૂણા પણ સરખા. એટલે એબીની સામેનો ખૂણો એડીબી અને એસીની સામેનો ખૂણો એડીસી. રાઈટ. એટલે એ બંને ખૂણાઓ સરખા થઈ જશે. એ પછી ત્રીજું લઈએ આપણે બી એ ડી અને ડી એ સી. તો આ બે ખૂણા પણ સરખા, કારણ કે આપણે દ્વિભાજક લીધો છે. તો બા ખૂબા. રાઈટ. બીજી બાજુ તમારે લેવી હોય તો એડી બાજુ લઈ શકો છો. ક્લિયર. કારણ કે એડી બંને ત્રિકોણની સામાન્ય બાજુ છે. તો બે ખૂણા બે બાજુ એ તમે સરખી બતાવી. તો બાખુબા શરત પ્રમાણે તમારો ત્રિકોણ જે છે એબીડી અને ત્રિકોણ એડીસી એ એકરૂપ થાય. ત્રિકોણ એકરૂપ થાય તો ખૂણો બી અને ખૂણો સી પણ કેવા થશે? એકરૂપ થશે. તો એ બરાબર છે એવું આપણે લખી શકીએ. ચાલો આગળ વધીશું આપણે. ત્રીજું છે, સાબિત કરો કે કોઈ પણ ત્રિકોણમાં સૌથી મોટા ખૂણાની સામેની બાજુ સૌથી મોટી હોય છે. એટલે જે બાજુ મોટી તો એની સામેનો ખૂણો પણ મોટો.
તો ત્રિકોણ એબીસીમાં ખૂણો બી એ સી કરતાં મોટો છે એવું તમને આપી દીધું છે. સાધ્યમાં તમારે એસી ગ્રેટર ધેન એબી, એસીની વેલ્યુ એબી કરતાં વધારે છે. તો ત્રિકોણ એબીસીની બાજુઓ માટે 3 શક્યતાઓ આપણે નિર્ધારિત કરી શકીએ. પહેલી શક્યતા એબી બરાબર એસી હોય, બીજી શક્યતા કે એસી એબી કરતાં નાની હોય, અને ત્રીજી શક્યતા કે એસી એબી કરતાં મોટી હોય. હવે આપણે જો એસી બરાબર એબી લઈ લઈએ તો ખૂણા તો સરખા થઈ જાય, બરાબર. તો એ સુસંગત નથી, કારણ કે પક્ષની અંદર એવું આપ્યું છે કે બી એ સી કરતાં મોટો છે. તો બીજી શરત લઈએ કે એસી લેસ ધેન એબી, રાઈટ. તો એ પક્ષ સાથે સુસંગત થશે નહીં, કારણ કે પક્ષમાં જે આપ્યું છે એ સાચું છે, એટલે જ તમને પક્ષમાં આપી દીધું છે. તો બી એ સી કરતાં નાનો થાય છે. મિત્રો, આ જે રીત છે એને અનિષ્ટાપતિની રીત કહેવાય. એટલે તમે કોઈ એક પરિણામ પહેલાં અગાઉથી ધારી જ લો છો અને ધારણા પ્રમાણે બાકીના પરિણામો ખોટા છે એવું સાબિત કરતા જાઓ છો. એટલે આપોઆપ તમારું ધારેલું પરિણામ કેવું થઈ જાય? સાચું થઈ જાય, રાઈટ. અને ત્રીજું છે એસી ગ્રેટર ધેન એબી, તો બી ગ્રેટર ધેન સી, અને એ તમને પક્ષમાં આપેલું છે તો એ પ્રમાણે વિધાન સાચું બને. એટલે એના આધારે કહી શકાય કે એસી બાજુ એબી કરતાં મોટી છે. ચોથું છે ત્રિકોણની કોઈ પણ બે બાજુઓનો સરવાળો તેની ત્રીજી બાજુ કરતાં વધારે હોય છે. તમે કોઈ પણ બે બાજુ ત્રિકોણની લઈ લો અને એના માપનો સરવાળો કરો તો એ સરવાળો ત્રીજી બાજુ જ કરતાં કેવો આવે? મોટો જ આવે. તો ત્રિકોણ એબીસી તમને આપી દીધો છે. એબીનું બિંદુ ડી સુધી એવી રીતે લંબાવવાની છે કે જેથી એડી બરાબર એસી થાય. તમને એબીસી આપેલો છે, રાઈટ. તો બી એને ડી સુધી લંબાવવાની, જેથી કરીને એડી અને તમારું એસી આ બંને કેવા થાય? સરખા. તો ત્રિકોણમાં સમાન બાજુની સામેના ખૂણાઓ પણ કેવા થાય? સમાન. તો ઊભો ત્રિકોણ જે એડીસી છે તેની અંદર એસી અને એડી બાજુઓ સરખી, માટે ખૂણો એડીસી બરાબર ખૂણો એસીડી. ક્લિયર? આ બે ખૂણાઓ જે છે, એક ઉપરનો અને એક નીચેનો, એ બંને સરખા થાય. હવે આકૃતિને ધ્યાનથી જુઓ તો બીસીડી અને એડીસી બંનેમાં મોટો ખૂણો કોણ છે? તો કે બીસીડી ખૂણો મોટો બને છે, રાઈટ. તો બીસીડી ખૂણો મોટો, તો એની સામેની બાજુ ડીબી, એની સામેની બાજુ ડીબી, અને એડીસી નાનો, તો એડીસીની સામેની બાજુ બીસી, તો બીડી ગ્રેટર ધેન બીસી. પરંતુ ધ્યાનથી જુઓ તો બીડી એટલે શું? તો બીડી એટલે બીએ વત્તા એડી, બીએ વત્તા એડી. તો બીએ વત્તા એડી છે, તો એમાં પણ ધ્યાનથી જુઓ તો કે એડી જે છે એ એસી જેટલી જ છે. તો બીએ વત્તા એસી, બીએ વત્તા એસી. તો આ બે બાજુના માપનો સરવાળો થયો, જે ત્રીજી બાજુ બીસી કરતાં કેવી છે? મોટી છે. આગળ વધીએ મિત્રો. પાંચમું છે ત્રિકોણ XYZ માં XY ગ્રેટર ધેન XZ અને P એ YZ પરનું બિંદુ છે. તો સાબિત કરો કે XY ગ્રેટર ધેન XP. ક્લિયર? તો પક્ષમાં તમને શું આપ્યું છે કે XY ગ્રેટર ધેન XZ છે અને P એ YZ પરનું બિંદુ છે. તો આના આધારે તમે આકૃતિ દોરી નાખો. હવે XY એ XZ કરતાં મોટી, P બિંદુ એ YZ પરનું બિંદુ, તો તમારે XY એના કરતાં એ XP કરતાં મોટી છે. હવે ત્રિકોણ XPYમાં XPYમાં YP નીચેની તરફ, બરાબર, એ નાની બાજુ છે. તો ખૂણો 3 એટલે કે YXP, ખૂણો 3 એટલે YXP એ નાનો ખૂણો થશે. ત્યારબાદ ખૂણો 2 એટલે કે XYP એ કેવો થશે? તો કે સામેની બાજુ છે, એટલે XZ બરાબર XP. શું થશે? XZ બરાબર XP. પરંતુ XY ગ્રેટર ધેન તો XZ, XY ગ્રેટર ધેન XZ, તો XY ગ્રેટર ધેન XP, XY ગ્રેટર ધેન પણ શું થઈ જશે? XP. એટલે એકવાર તમે પહેલાં બરાબર લઈ લો
અને બરાબર લઈને કરો તો પછી એતા કરતાં તો પ્રમેયની સાબિતી જે ચાલુ જ કરી તમે પક્ષમાંથી, તો ત્યાં તો XY>XZ આપેલું છે એટલે એ સરખું થાય નહીં, અને એનો ઉપયોગ કરીને જ કહી શકીએ કે તો પછી એ પણ મોટું હોવું જોઈએ. ત્યારબાદ પ્રકરણ 8ના દાખલાઓ છે મિત્રો સાબિતીના. સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ પણ વિકર્ણ તેના બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે છે. તો તમારા પાઠ્યપુસ્તકની જ સાબિતી છે, રાઈટ, કે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ છે, AC તેનો વિકર્ણ છે. તો વિકર્ણ સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDને બે ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ ACD એમાં વિભાજિત કરે છે. હવે ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA, ABC એટલે નીચેનો ત્રિકોણ, CDA એટલે ઉપરનો ત્રિકોણ, રાઈટ. તો તેમાં ખૂણો BCA, ખૂણો BCA અહીં ઉપરનો ખૂણો, અને ખૂણો DAC, DAC. હવે ધ્યાનથી જુઓ તો બે સમાંતર રેખાઓ અને તેની છેદિકા, તો ઝેડ આકાર બને છે એટલે આ બંને યુગ્મકોણ થાય, અને યુગ્મકોણની જોડ હંમેશા સમાન હોય છે. તેથી BCA બરાબર ખૂણો DAC લખી શકાય છે. હવે AB અને CD સમાંતર છે તો AC એની છેદિકા બને, બરાબર. આ બે સમાંતર હતી અને છેદિકા લીધી. હવે આપણે શું કરવાનું છે કે AB અને CD સમાંતર અને AC છેદિકા. ક્લિયર? તો અહીં પણ ધ્યાનથી જુઓ તમે, તો BAC બરાબર DCA. ક્લિયર? BAC બરાબર DCA. તો એ પણ યુગ્મકોણ જ થયા અને યુગ્મકોણનું મૂલ્ય સમાન હોય છે. તો AC બરાબર CA, AC બરાબર CA, કારણ કે ત્રિકોણની સામાન્ય બાજુ છે, બંને ત્રિકોણમાં એ આવેલી છે. તો આમ ખૂબ આખું નિયમ પ્રમાણે બંને ત્રિકોણ એકરૂપ થાય છે. આથી કહી શકાય કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDને બે એકરૂપ વિકર્ણો ABC અને CDA પર વિભાજન કરે છે. આગળ વધીએ આપણે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન હોય. તો પક્ષમાં સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD તમને આપી દીધો છે. AB અને CD સમાન છે તથા BC અને DA સમાન છે, એવું તમારે સાબિત કરવાનું છે. તો અગેન ત્રિકોણ લઈ લો, ત્રિકોણ ABD અને ત્રિકોણ CDB, બે ત્રિકોણ છે. તો એમાં ABD અને BDC એ યુગ્મકોણ થશે, કારણ કે Z બનવો જોઈએ મિત્રો. તો આ બંને ખૂણાઓ યુગ્મકોણ બને. ત્યારબાદ BD બંનેમાં આવશે એટલે સામાન્ય બાજુ થઈ. એ પછી ADB અને DBC એટલે ઊંધો Z આ પ્રકારે. તો અહીંનો ખૂણો અને અહીંનો ખૂણો, રાઈટ. તો ખૂબાખૂબ પ્રમાણે આ તમારો પ્રમેય સાબિત થાય છે. ક્લિયર? ખૂબાખૂબ પ્રમેય પ્રમાણે સાબિત થઈ જશે. ચાલો આગળ વધીએ. સાબિત કરો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સરખા હોય છે. તો અગેન સમાંતર બાજુ ચતુષ્કોણ એનો વિકર્ણ તમારે લઈ લેવાનો છે, અને વિકર્ણ AC જે છે એ બે ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ ABC, ADC અને ADB, રાઈટ. હવે ADC અને ABC, માય મિસ્ટેક. આ બે ત્રિકોણોને સરખા સાબિત કરવા માટે સૌ પ્રથમ ફરીથી આપણે ત્રિકોણની અંદર ABC અને CDA એને સરખા લઈ લઈએ. ABC અને CDA, ઓકે. હવે વિકર્ણ BD એના દ્વારા બનતા ત્રિકોણ BCD અને DAB એ એકરૂપ થાય, કારણ કે આગળ બે વખત આપણે સાબિતી એની લીધી એટલે ડાયરેક્ટ જ હવે અહીં BCD અને DAB એને એકરૂપ લઈ લઈશું. એ એકરૂપ થઈ જશે એટલે ખૂણો એની સામેનો ખૂણો C અને ખૂણા Bની સામેનો ખૂણો D, કારણ કે અહીં ખૂણા Bની સામે D એકરૂપ થઈ ગયો. તો આપોઆપ ખૂણા એની સામે B પણ એકરૂપ થઈ જશે.
આગળ વધીએ. ચોથો પ્રશ્ન છે, સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે. તો સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD છે, એના બે વિકર્ણો AC અને BD, ભૂલથી અહીં AB લખાઈ ગયું છે, AC અને BD એ પરસ્પર O બિંદુમાં છેદે. હવે ઓથી OA બરાબર OC અને ઓથી OD બરાબર OB આ સરખા છે. કારણ તો કે તમને એવું આપી દીધું છે કે એ વિકર્ણો એ O બિંદુમાં છેદે છે. તો તમારે સાબિત કરવાનું છે OA બરાબર OC અને OD બરાબર OB. હવે ધ્યાનથી જુઓ તો ત્રિકોણ OAB અને ત્રિકોણ OBC, બાજુના બે ત્રિકોણ આપણે લઈએ તો ત્રિકોણ OAD અને ત્રિકોણ OCB આની અંદર યુગ્મ કોણ બનશે, સમાંતર રેખાઓ અને તેની છેદિકા, રાઈટ. તો યુગ્મ કોણ બનવાથી એ સરખા થશે, DAA અને OCB, એટલે અહીંના બે ખૂણાઓ યુગ્મ કોણથી સરખા. ત્યારબાદ AD બરાબર BC, કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણની રેખાઓ છે એટલે AD અને BC, રાઈટ, આ બંને સમાન થશે. એ પછી ખૂણો AOD અને ખૂણો OBC, ખૂણો ADO અને OBC એટલે ઊંધો ઝેડ બને છે. તો આ બે ખૂણાઓ પણ સરખા, એટલે ખૂબ આખું શરત પ્રમાણે સમાન સાબિત થાય છે. અને સમાન સાબિત થાય એટલે પછી બિંદુઓ જે છે એ મધ્ય બિંદુ તરીકે પ્રસ્થાપિત થશે. એટલે માત્ર એટલું યાદ રાખવાનું છે અહીં કે તમે ખૂબાખૂબ શરત પ્રમાણે એને સમાન સાબિત કરી દો. ખૂબાખૂબ શરત પ્રમાણે સમાન સાબિત કરી દેશો એટલે આપોઆપ તમારા જે ત્રિકોણો છે એ ત્રિકોણ અને વિકર્ણો બધા જ જે માગેલું છે એ પ્રમાણે સાબિત થઈ જશે. પાંચમું છે, સાબિત કરો કે ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુમાંથી બીજી બાજુને સમાંતર દોરેલી રેખા ત્રીજી બાજુમાં દુભાગે છે. તો પહેલાં તો પક્ષની અંદર ત્રિકોણ ABC તમને આપી દીધો છે. ત્યારબાદ બિંદુ E એ ABનું મધ્ય બિંદુ છે, બિંદુ F એ ACનું મધ્ય બિંદુ છે. એમાંથી આપણે રેખા L બનાવીએ છીએ જે BCને સમાંતર છે, રાઈટ. તો E અને Fમાંથી AB અને ACને એ છેદે છે. તો આપણે સાબિત શું કરવાનું છે તો કે AF બરાબર CF, AF બરાબર CF અથવા AE બરાબર BE, આવું આપણે સાબિત કરવાનું છે. તો સાબિતીમાં BA સમાંતર CM, BA સમાંતર CM, જે BA છે એને સમાંતર CM રેખાખંડ આપણે લીધો તથા રેખા L CMને જે બિંદુમાં છેદે તેને નામ D આપી દીધું. હવે ચતુષ્કોણ EBCD ધ્યાનથી જુઓ તો નીચે નાનકડો એવો ચતુષ્કોણ બને છે અને આ ચતુષ્કોણમાં ED અને BC એ સમાંતર છે. સામા પક્ષે EB અને DC એ પણ સમાંતર છે. એટલે આ થશે સમાંતર બાજુ ચતુષ્કોણ. તો E એ ABનું મધ્ય બિંદુ છે, E એ શું છે, ABનું મધ્ય બિંદુ. તો BE બરાબર EA, BE બરાબર EA લખી શકાય. તો ત્રિકોણ AEF ધ્યાનથી જુઓ તો ઉપરનો નાના ત્રિકોણની વાત છે અને CFD નીચે ઊંધા ત્રિકોણની વાત છે, રાઈટ. તો એની અંદર ધ્યાનથી જોતા ઝેડ બનતો દેખાય છે એટલે આ બે ખૂણાઓ પણ સરખા બને યુગ્મ કોણને કારણે. ત્યારબાદ AE બરાબર DC, AE બરાબર DC, કારણ કે AE અને DC સમાંતર છે એટલે એ સમીકરણ 1 અને 2 પરથી સરખી સાબિત થઈ છે. અને ત્રીજું છે AEF અને FDC, અગેન બરાબર આપણી પાસે યુગ્મ કોણ. તો આના પરથી ખૂબાખૂબ શરત પ્રમાણે AF બરાબર CF એવું આપણે સાબિત કરી શકીએ છીએ.
મિત્રો પ્રકરણ 11ના વિડીયો ઓલરેડી આપણે અપલોડ કરી દીધા છે, એટલે અહીં આપણું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરવામાં આવે છે. કોઈ ભૂલચૂક સોલ્યુશનમાં રહી ગઈ હોય તો માફ કરી દેવા વિનંતી. અને અન્ય વિષયના સોલ્યુશન પણ અપલોડ થઈ ચૂક્યા છે, તો પરીક્ષા પહેલાં એક વખત વિડીયો પ્રિફર કરી લેવા.